પંજાબથી ચોખાની ગુણોની આડમાં છુપાવીને 2 કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ સુરત તરફ લઈ જતા અંકલેશ્વરના પુનગામ નજીક પોલીસે બાતમીના આધારે ટ્રક પકડી લેતા ડ્રાઈવર અને ક્લીનરની અટક કરીને 2 કરોડ 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા શિવરાત્રી મેળા બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળેલી બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકમાંથી ₹2 કરોડ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ શિવરાત્રી મેળા માટે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમીના આધારે પુનગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી। આ દરમિયાન રાજસ્થાન પ્રાસંગિક ટ્રક નંબર RJ 17GB 7721 ને પુનગામ ઓવરબ્રિજ નજીક કોર્ડન કરી અટકાવવામાં આવી। તપાસ કરતા ચોખાના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। 33,636 નાની મોટી બોટલો જથ્થો જેની અંદાજિત કિંમત 2 કરોડ 6,49,600 ગણવામાં આવી છે। ઉપરાંત ટ્રક, રોકડ રકમ 24,780, મોબાઈલ ફોન તથા ચોખાનો જથ્થો સહિત કુલ 2 કરોડ 24,09,380 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મામલે ટ્રક ડ્રાઈવર જેસારામ કરનારામ મેઘવાલ અને ક્લીનર મુકેશ કુમાર ચેતનરામ મેઘવાલને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાલે રાત્રે 14/2/2026 ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગામ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો જેની મુદ્દામાલની કિંમત 2 કરોડ 6 લાખ રૂપિયા થાય છે। આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે। આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે। આમાં જે IMFL છે આ ભેજવાના ઇસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે। આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે। આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે। आगे कई तपास में कई आवशे तो तमे जाण करवामां आवशे। सर आ कया मटेरियल ની આડમાં જે વિદેશી દારૂ લઈ જવાનું જે કૌભાંડ છે ચાલતું હતું અને આમાં કોઈ ગેંગ સેવન છે કે આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી આ પણ જે ચાવળોની રાઈસની હતી। તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે। કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ। સર મુદ્દામાલ ક્યાંથી પકડાયો હતો એ ક્યાંથી લાવવામાં આવ્યો હતો ક્યાં લઈ જવાનો હતો એની કોઈ તપાસ થઈ છે? આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો આની તપાસ અત્યારે ચાલુમાં છે।